નમસ્કાર, હું સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ દાહોદ. આજે રોજ તારીખ 14/8/6ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે. જેમાં બારિયાની બહાર મેંદ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે. આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે, અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર. આ 2 સંસ્થાઓ છે ખાતર વિતરક. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે, અને એમની ખરીદીની આખી વિગતો મળી હતી. આમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરીશું.